जय हनुमान जी महाराज। रामायण આપણો ધર્મગ્રંથ છે। રામાયણની માહિતી આપણા જીવનમાં હોવી જોઈએ। રામાયણ, મહાભારત અને ગીતા આ ત્રણનું જો વાંચન રહેતું હોય અને એની થોડીક યાદી હોય ને તો જીવન જીવવામાં બહુ મજા આવે। એવું રામાયણનું મહાન પાત્ર એટલે હનુમાનજી મહારાજ। આમ ગણો તો સૂર્યવંશની કથા છે, ક્ષત્રિયની કથા છે, રામનું જીવન ચરિત્ર છે, અને આમ ગણો ને તો એ રઘુવંશની 12 માણસની આખી વાત છે। આખી દુનિયાને આ 12 માણસના જીવન ચરિત્રે દેખાડી દીધું જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય। એક રાજા દશરથ, 3 એની રાણી, 4 પુત્રો અને 4 પુત્ર વધુ। આ 12 માણસના ઇતિહાસે આખી દુનિયાને દેખાડી દીધું કે જીવન જીવવું હોય તો આવી રીતે જીવાય। ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, બાપ દીકરાનો પ્રેમ કેવો હોય, માં દીકરાનો પ્રેમ કેવો હોય, અને એમાં એક પાત્ર ભેળ્યું એ હનુમાનજી મહારાજ। હનુમાનજી જેવો કોઈ સેવક નહીં, હનુમાનજી મહારાજ જેવું કોઈનું સાહસ નહીં, હનુમાનજી જેવું કોઈનું કાર્ય નહીં। સીતાની શોધ માટે જાય અને તમામે તમામ વાનરો નલ, નીલ, અંગદ, સુગ્રીવ, જામવંતજી આ બધા એમ કહી દે કે અમારી તાકાત નથી કે આ દરિયો ઓળંગી હંગવી, અને એ વખતે હનુમાનજી રામ નામનું સ્મરણ કરી અને પહાડ ઉપર ચડી અને એક મચરક જ્યાં દીધી, જય ગિરી ચરણ દય હનુમંતા ચલેગા સૌ પાતાલ તુરંતા। એક મચરક દીધી, મચરક દેતાની હારે તો પર્વત હતો એ પાતાળની માઇલ પર વિયો ગયો અને હનુમાનજી મહારાજ ઉડ્યો। કાગની રીતે જુદો છે, તુલસીદાસજીની રીતે જુદો છે, અને લોક કવિ ગુલાબદાન હનુમાનજી ઉડ્યો પણ કે કેવી રીતે અભંગ ચીર છલંગ અંગ જબર લંક જામે જંગ ભયંકર પડ્યો ભંગ સુત લંક કેશ સંગ હોપો લંકા હલંગ દ્રગ રાવણ લંગ દ્રગ આગ ક્રોધ यंग यंग बजरंग बजरंग बघड़ाटी बोलता तख्त और डोलने ताज मारुति का देख मिजाज 10 सी 10.5 सब राक्षस समाज जाय एक वाज वाज आई एक ही आवाज कपिराज कपिराज स्वर्णलंक स्वर्गरूप कुरकार कैकरूप भय भेत लंक भूप रौद्रदय अनुरूप अन गुन गुन गुप चुप छत्रपत गये शुभ पण सुने सब सुप सुप हुप 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 अंज निका बाल बिक राल बे मिशाल डिगावत डिगपाल ढूंढो राखो ठन बन अशोक बन बेहाल माट मेड़ी मैदान रान रान पान पान गुण गाय गुलाबदान हनुमान 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 आखी लंका ने हळगावी अने सीताजीनी शोध लई अने ज्यारे भगवान रामनी पासे आवे छे ने त्यारे वानरो पूछे छे कि हनुमान लंका तमे हळगावी? हनुमानजी कहे छे लंका में नथी हळगावी, लंका लंका वाळाए ज हळगावी छे। અને બહુ સાચી વાત છે। ધૂતીને જ્યાં ભેગું કર્યું હોય ને, જ્યાં પાપનો પેસારો થયો હોય ને, અનીતિનું જ્યાં ભેગું થયું હોય ને, ત્યાં પોતાના જ હળગાવે કે લંકા લંકા વાળાએ હળગાવી છે, મેં નથી હળગાવી। કારણ કે ગાભાઈ એના હતા, તેલે એણે રેડ્યા અને દિહાળી એને જ મૂકી છે। હું તો મારા વાનરના સ્વભાવથી એક બંગલેથી બીજે બંગલે, બીજે બંગલેથી ત્રીજે બંગલે, એક રાજમહેલથી બીજા રાજમહેલ, એક ઝૂંપડેથી બીજા ઝૂંપડે
હું તો મારું પૂંછડું ઠારવા હાટો આમ ગહતો હતો, પણ જેમ ગહતો જતો હતો ને એમ આગ લાગતી જાગતી હતી. એથી આગળ આવ્યા એટલે પાછું બીજાએ પૂછ્યું, હનુમાન લંકા તમે હળગાવી? તો કે ના, લંકા મેં નથી હળગાવી. તો કે લંકા હળગાવી કોણે? કે ભગવાનની આપણે પધરામણી કરવાની હોય. સીતાજીને રાવણ ઉપાડી ગયો છે તો ભગવાનની પધરામણી ત્યાં કરવાની છે. તો કે હા, ભગવાનની જો પધરામણી કરવાની હોય તો એ ભૂમિને પવિત્ર કરવી પડે, અને ભૂમિને પવિત્ર કરવા માટે યજ્ઞ કરવો પડે, અને યજ્ઞ કરવા માટે ત્યાં જઈને હું રામ જોન બોલી આવ્યો છું. પછી યજ્ઞ પેટાવવાનો હતો એટલે મેં અગ્નિ પેટાવી અને યજ્ઞ કરીને વિવાયો છું. હવે ભગવાન ભલે ને આ પધરામણી કરે. એથી આગળ આવ્યા. લક્ષ્મણે પૂછ્યું, હનુમાન લંકા તમે હળગાવી? લક્ષ્મણને કીધું કે નહીં પ્રભુ, લંકા મેં નથી હળગાવી, પણ સોનાની પરીક્ષા કરવી હોય તો કાંઈ એને છિદ્ર પાડવું પડે, કાંઈ એને વિંધું પાડવું પડે, કાં તો એને લીસોટો મારવો પડે, અને કાં તો એને અગ્નિની માલપા ઓગાળવું પડે, ખબર પડે સોનું શુદ્ધ છે કે અશુદ્ધ. ભગવાન રામે સોનાની પરીક્ષા કરવા માટે સોનાના મૃગલાને છિદ્ર પાડવા માટે બાણ માર્યું. તો સાચો છે ખોટો છે? નકર અંદરથી તો ખબર હતી. લક્ષ્મણ રામને કહેતા હતા કે હે રામ, સુના નહીં દેખા નહીં હેમ કા કુરમ કબુ. કોઈ દી સાંભળ્યું નથી ખોનાનું હણક્યું હોય. સુના નહીં દેખા નહીં હેમ કા કુરમ કબુ કહું એસે સંતયું પુરાણ બતલાતા ના. राम माया के अधीप आप छल को पिछान ले हो, ऐसे मृग कानन में कबू दिखलाता ना. હોનાનું હણક્યું હોય એવું ક્યાંય કાનથી સાંભળ્યું નથી, મનથી માણ્યું નથી, ઋષિમુનિઓએ કોઈ બતાવ્યું નથી. વેદ પુરાણની મેલપા ક્યાંય લેખ નહીં હોનાનું હણક્યું હોય. અને રામ મનોમન એમ કહેતા હતા, સુરન કો કાજ મેરે ચિત્ત કો હિલાતા ના, તો બસી બેસ તપસી કો મેં કાનન મેં આતા ના. દેવતાઓનું જો કાર્ય મને હલબલાવતું ન હોત તો તપસીનો વેશ ધારણ કરી માતા પિતા અને અયોધ્યા જેવી નગરીનો ત્યાગ કરીને હું થોડો કાંઈ વનની માલપા આવતો હોત. પણ મને સુરકાજ એટલે કે દેવતાઓના કાર્ય માટે મારે જવાનું છે ને એ કાર્ય હવે આરંભ અહીંથી થાય છે, એવું મનોમન રામ લક્ષ્મણને કહેતા હતા. એટલે એને છિદ્ર પાડી અને તપાસ કર્યું હોનાનું મૃગલું છે કે નહીં. તો મને વેમ આવ્યો કે લંકા હોનાની છે કે નહીં, અને હોય તો એ પાપનું હોનું છે, રાવણનું પાપનું હોનું છે. મને ખ્યાલ છે કે મારો રાઘવ પાપના હોનાને અડશે નહીં, લેશે નહીં, રાખશે નહીં, ગમે એને દાન કરી દેશે. અને પાપની હોનાની લંકા દાન કરી જાય પછી પાછો એમાંથી બીજો રાવણ ઊભો થાય એ પેલા એ પાપના હોનાને ભસ્મ કરી અને શુદ્ધ અગ્નિની માલપા ઓગાળીને શુદ્ધ કરીને વિવાયો છું. હવે ભગવાન ભલે જેને દેવી હોય ને દઈ દે, શુદ્ધ હોનું છે એટલે હવે વાંધો નહીં. ભગવાન રામની સામે આવ્યા અને પૂછ્યું, ભગવાન રામે, હનુમાન બાપ તે લંકા હળગાવી? રામ મર્યાદા પુરુષોત્તમ છે, એની સામે જેવો તેવો જવાબ તો અપાય નહીં. બે હાથ જોડી પગે લાગીને કીધું, પ્રભુ લંકા મેં નથી હળગાવી, પણ લંકા 5 જણાએ હળગાવી. કોણે કોણે? કે રાવણના પાપે, સીતાના સંતાપે, ભવાનીના શ્રાપે, મારા બાપે
અને આપના પ્રતાપે આ 5 જણાએ થઈને લંકા હળગાવી છે, બાકી મેં નથી હળગાવી. અને એના માટે આટલું કરે છતાં ગર્વ ન કરે, એના માટે કવિ કાગ ભગત બાપુને લખવું પડે કે કાજીએ વો જન્મો રે એને રામને ઋણી રાખ્યા જગતમાં, અંજની નો જાયો રે એ જેણે રામને ઋણી રાખ્યા, જેણે રામને ઋણી રાખ્યા.